અત્યાર સુધી આપણે માનવ આંખ અને એનાથી કઈ રીતે એની રચના કેવી હોય, કઈ રીતે કાર્ય કરે છે અને એના આધારિત કેટલીક વ્યાખ્યાઓ જે છે, એટલે કે સમાવેશન ક્ષમતા, આંખનું દૂરબિંદુ, દ્રષ્ટિનું લઘુત્તમ અંતર, મોતિયો, આ બધા શબ્દો વિશે આપણે માહિતી મેળવી. બરાબર. હવે આપણે આ જે દ્રષ્ટિ, આપણી જે આંખ છે, એ દ્રષ્ટિની ખામીઓ કઈ કઈ છે, કેવા કેવા પ્રકારની ખામીઓ છે એ જોવા મળે છે અને એનું નિવારણ કઈ રીતે કરી શકાય, એ વસ્તુની માહિતી આપણે આ ટોપિકમાં મેળવવાનો પ્રયત્ન કરશું. હવે આપણે બધાને ખબર છે કે કેટલીક વાર આપણી જે આંખો હોય તો આંખો ધીમે ધીમે પોતાની સમાવેશન ક્ષમતા ગુમાવતી જાય છે, કોઈ રોગોને કારણે અથવા તો ઉંમર વધવાને કારણે. એ જે મનુષ્યની જે આંખો રહેલી છે એની જોવાની ક્ષમતા જે છે, એની સમાવેશન ક્ષમતા જે છે એ ધીમે ધીમે ઘટતી જાય છે. બરાબર. તો આવી પરિસ્થિતિમાં, એટલે કે જ્યારે એની સમાવેશન ક્ષમતા ઘટતી જાય, એ સમાવેશન ક્ષમતા એ વ્યક્તિ ગુમાવતું હોય, ત્યારે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ કોઈ પણ વસ્તુને આરામદાયક રીતે, આરામપૂર્વક અથવા સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. એને એ વસ્તુ જોવામાં મુશ્કેલી અનુભવાય છે, એને એ સરળતાથી જોઈ શકતી નથી. બરાબર. તો આંખોમાં વક્રાકાર, જે આંખોમાં વક્રીકાર ખામીઓને કારણે દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે. એટલે કે આજે આપણે ખામીઓની વાત કરવાની છે. આ જ ખામીઓને કારણે જે મનુષ્યની, જે વ્યક્તિઓની દ્રષ્ટિમાં, જે એની સમાવેશન ક્ષમતામાં જે ઘટાડો થાય છે, સમાવેશન ક્ષમતા જે લોકો ગુમાવતા જાય છે, તો એમાં આ પ્રકારની કેટલીક ખામીઓને કારણે જ આ બધી વસ્તુઓ છે એ આપણને જોવા મળે છે. તો હવે તો આપણો મુખ્ય પ્રશ્ન એ થાય કે દ્રષ્ટિની આ ખામીઓ કઈ કઈ છે, એટલે કે આંખમાં આ કઈ કઈ પ્રકારની આવી ખામીઓ ઉદ્ભવે છે કે જેના લીધે મનુષ્ય જે છે પોતાની આંખની, પોતાની દ્રષ્ટિની સમાવેશન ક્ષમતા જે છે એ ગુમાવતો જાય છે અથવા તો ઓછી થતી જાય છે. તો એના વિશે આપણે વાત કરીએ તો દ્રષ્ટિની જે વક્રીકાર ખામીઓ છે, એ ખામીઓના મુખ્ય આપણે 3 પ્રકારમાં એને વિભાજિત કરી શકીએ છીએ. જેમાં પહેલો પ્રકાર છે લઘુ દ્રષ્ટિ. લઘુ દ્રષ્ટિ, જેને માયોપિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો બીજો પ્રકાર તરીકે આપણે લઈએ તો એ છે ગુરુ દ્રષ્ટિ. ગુરુ દ્રષ્ટિ એને હાઇપરમેટ્રોપિયા તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે એ છે પ્રેસ બાયોપિયા. તો આ 3 એવી અલગ અલગ પ્રકારની ખામીઓ છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની સામે રહેલી વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી, આરામપૂર્વક જોઈ શકતો નથી. તો હવે આપણે આગળ અહીંયા એ જ જોવાનું છે કે આ જે 3 અલગ અલગ પ્રકારની ખામીઓ છે, એટલે કે લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા, તો આ ખામીઓમાં ખરેખર મનુષ્યની આંખમાં, માનવ આંખમાં એવા તો શું ફેરફારો થાય છે કે જેના લીધે આવા પ્રકારની ખામીઓ આપણને જોવા મળે છે. અને આ ખામીઓ જોવાને, આપણા આંખમાં જો આ ખામીઓ આપણને જોવા મળે તો આપણે વસ્તુ જે નજીક રહેલી છે એને નથી જોઈ શકતા, અથવા તો દૂરની વસ્તુને નથી જોઈ શકતા, અથવા તો એવા બીજા કઈ કઈ પ્રકારની સમસ્યાઓ જે છે એ આપણને જોવા મળે છે. અને સાથે સાથે આ ખામીઓનું નિવારણ આપણે કઈ રીતે કરી શકીએ છીએ એના વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ લઘુ દ્રષ્ટિ અથવા તો માયોપિયાથી. ખરેખર લઘુ દ્રષ્ટિ અથવા માયોપિયા એ છે શું અને કઈ રીતે આ ખામીનું નિવારણ કરી શકાય એના વિશે આપણે માહિતી મેળવીએ. તો આપણે જે ખામીઓના પ્રકાર જોયા હતા, એમાં માનવ આંખમાં જે ખામીઓ જોવા મળે છે એનો જે પહેલો પ્રકાર છે એટલે કે લઘુ દ્રષ્ટિ, જેને આપણે માયોપિયા તરીકે પણ ઓળખીએ છીએ, એના વિશે અહીંયા આપણે થોડી માહિતી મેળવીએ કે ખરેખર એમાં શું થાય છે અને આ જે ખામી છે એનું નિવારણ આપણે કઈ રીતે લઈ શકીએ છીએ. બરાબર. તો આપણે શરૂઆત કરીએ લઘુ દ્રષ્ટિ એટલે કે માયોપિયાથી. તો આપણે કીધું એ પ્રમાણે માયોપિયાને લઘુ દ્રષ્ટિની ખામી પણ કહેવાય છે. એના બંને નામ લઈ શકાય છે, લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો માયોપિયા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને સાથે સાથે આપણે કહી શકીએ છીએ કે માયોપિયા એટલે કે આ લઘુ દ્રષ્ટિ ધરાવતી કોઈ વ્યક્તિની આંખમાં આ જો ખામી સર્જાય, આ લઘુ દ્રષ્ટિની એટલે કે માયોપિયાની ખામી સર્જાય, તો એ વ્યક્તિ જે છે એ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ દૂર રહેલી જે વસ્તુઓ છે એ અસ્પષ્ટ દેખાય છે. એટલે સામાન્ય રીતે તમે કોઈ જગ્યાએ ઊભેલા હો તો તમારી નજીકની વસ્તુ તમે સરળતાથી જોઈ શકતા હો, અને થોડી દૂર અંતરે રહેલી વસ્તુને જોવામાં તમારી આંખને તકલીફ પડતી હોય તો ચોક્કસ આપણે કહી શકીએ કે આ આંખમાં લઘુ દ્રષ્ટિ એટલે કે માયોપિયાની ખામી સર્જાયેલી છે. આપણે આગળ ભણી ગયા કે સામાન્ય મનુષ્યની જે આંખ છે એનું અંતર કેટલું છે, તો ઓછામાં ઓછું 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધીના અંતરે રહેલી વસ્તુ એ આંખ દ્વારા સરળતાથી જોઈ શકાય છે. બરાબર ને. પરંતુ આ કિસ્સામાં આ પ્રકારની ખામી જ્યારે સર્જાય છે ત્યારે આપણે નજીકની વસ્તુઓ તો જોઈ શકીએ છીએ, એટલે કે 25 સેન્ટીમીટર સુધીના અંતર સુધી રહેલી વસ્તુઓ અથવા તો એના કરતાં થોડી વધારે અંતરે રહેલી વસ્તુઓ પણ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, પરંતુ એનાથી દૂર રહેલી વસ્તુઓ જે છે એ સરળતાથી આપણે જોઈ શકતા નથી. અને આ વસ્તુ તો તમે પણ ક્યારેક ને ક્યારેક ફેસ કરેલી હશે, જોયેલી હશે. ઘણી વખત તમે ક્લાસરૂમમાં ભણતા હો અને ક્લાસરૂમમાં તમે પાછળની બેન્ચ ઉપર બેઠા હો ત્યારે શિક્ષક જે બોર્ડ ઉપર ભણાવે છે એ ઘણી વખત તમને અસ્પષ્ટ વંચાય છે, અસ્પષ્ટ દેખાય છે.
બરાબર. અને મોટા ભાગે વિદ્યાર્થીઓને જે આ પ્રકારની તકલીફ પડે છે તો એમાં આ લઘુદ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયાની ખામી છે એ એમની આંખમાં જોવા મળે છે. એટલે કે દૂરની વસ્તુઓને સરળતાથી નથી જોઈ શકતા, પરંતુ નજીકની વસ્તુઓને એ લોકો સરળતાથી જોઈ શકે છે. બરાબર. એટલે કે આ પ્રકારની જે ખામી છે તેને આપણે લઘુદ્રષ્ટિ અથવા તો માયોપિયા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે કહી શકીએ છીએ કે આ ખામીવાળી ખરેખર આપણે દૂરની વસ્તુ અહીંયા નથી જોઈ શકતા, અસ્પષ્ટ જોઈ શકીએ છીએ, તો એના પાછળનું કારણ શું છે? તો કારણ અહીંયા આપણે કહી શકાય કે આવા પ્રકારની ખામી જે વ્યક્તિની આંખ ધરાવતી હોય એનું જે દૂરબિંદુ છે એ દૂરબિંદુ સામાન્ય મનુષ્યમાં અનંત અંતરે હોવું જોઈએ. પુખ્ત વયની વ્યક્તિમાં અને સામાન્ય પ્રકારે આંખ ધરાવતો હોય તો એમાં એ જે દૂરબિંદુ છે એ અનંત અંતરે હોવું જોઈએ. બરાબર. પરંતુ જો એ વ્યક્તિની આંખમાં આ લઘુદ્રષ્ટિ એટલે કે માયોપિયાની ખામી સર્જાય તો એ દૂરબિંદુ જે છે એ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવી જાય છે. બરાબર. એટલે કે જ્યાં સુધી એ દૂરબિંદુ રહેલું હશે ત્યાં સુધીની વસ્તુ એ વ્યક્તિ સ્પષ્ટ રીતે જોઈ શકશે, પરંતુ એ દૂરબિંદુથી વધારે આગળની વસ્તુ, વધારે દૂર રહેલી વસ્તુઓ જે છે એ વ્યક્તિ દ્વારા સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. એટલે કે જે દૂરબિંદુ છે આંખનું એ અનંત અંતરેથી નજીક આવી જશે. એટલા માટે જે વ્યક્તિ જેને લઘુદ્રષ્ટિની ખામી આંખમાં રહેલી છે એ દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. અને એના પાછળનું મુખ્ય કારણ આપણે આ જ કહી શકીએ છીએ કે દૂરબિંદુ અનંત અંતરેથી આંખની નજીક આવી જાય છે. અહીંયા આપણે સાથે પણ જોઈએ કે ખરેખર લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખનું દૂરબિંદુ કઈ રીતે નજીક આવે છે એ આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે એક આંખ, માનવ આંખ આપણે લીધેલી છે. હવે દૂરબિંદુ સામાન્ય રીતે અનંત અંતરે રહેલું છે, પરંતુ અહીંયા આ બિંદુ દૂરબિંદુ O જે છે એને આપણે આંખની થોડું નજીક એટલે કે અનંત અંતરેથી નજીક આપણે લીધેલું છે. હવે આના દ્વારા જે ચિત્ર રચાય છે એ ચિત્ર આ વ્યક્તિ સ્પષ્ટ રીતે જોઈ શકશે, પણ એનાથી દૂર એની પાછળ એટલે કે O બિંદુ જે લીધેલું છે એનાથી આપણે હજુ વધુ પાછળ વધુ દૂર જઈશું તો વ્યક્તિ દ્વારા એ પ્રતિબિંબ સ્પષ્ટ રીતે જોઈ શકાશે નહીં. બરાબર. એટલે કે આ દૂરબિંદુ અનંત અંતરેથી આપણે અહીંયા જે રીતે દર્શાવ્યું એ રીતે આંખની નજીક આવી જશે. અને આવી વ્યક્તિઓ જે છે એ થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓને જ સ્પષ્ટ જોઈ શકશે. એટલે કે જ્યાં સુધી એનું દૂરબિંદુ હશે, જેટલા મીટર અથવા તો જેટલા કિલોમીટર સુધી એનું દૂરબિંદુ રહેલું હશે ત્યાં સુધીની એ વસ્તુ એ વ્યક્તિ દ્વારા એમની આંખ દ્વારા સ્પષ્ટ રીતે જોઈ શકાશે. પરંતુ જેવી એ વસ્તુ એ આંખના દૂરબિંદુથી વધારે દૂર જતી રહેશે ત્યારે એને સ્પષ્ટ રીતે આ પ્રકારની ખામી ધરાવતા લોકો જોઈ શકતા નથી. એટલે કે આ પ્રકારની ખામી ધરાવતી વ્યક્તિઓ જે છે એ થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે, અને એનાથી વધુ દૂર જઈશું તો એને સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. બરાબર. એટલે કે અહીંયા આ લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં જે દૂરની વસ્તુનું પ્રતિબિંબ છે એ નેત્રપટલ પર નથી રચાતું, એટલા માટે આપણે એને સ્પષ્ટ રીતે નથી જોઈ શકતા, પરંતુ નેત્રપટલની આગળ રચાય છે. કઈ રીતે રચાય છે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આંખ લીધેલી છે. હવે આ જે બિંદુઓ છે એ આ આંખનું દૂરબિંદુ છે અને O ડેશ એ અનંત અંતરે રહેલી વસ્તુ છે. એટલે કે O ડેશ છે એ જે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખનું દૂરબિંદુ O છે, પરંતુ O ડેશ એની પાછળ એનાથી પણ દૂર આવેલું છે. હવે એ O ડેશ ઉપર જે વસ્તુ રહેલી હશે એનું પ્રતિબિંબ જ્યારે રચાવવાનો પ્રયત્ન થશે ત્યારે પ્રકાશના કિરણો O ડેશ બિંદુ પરથી નેત્રમણી ઉપર આવશે અને ત્યાંથી જે પ્રતિબિંબ રચાશે એ ખરેખર રેટિના ઉપર જો રચાય તો આપણે એ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. પરંતુ આ કિસ્સામાં એ રેટિના ઉપર નહીં રચાતા એના આગળના ભાગમાં, જે રીતે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ એ રીતે આગળના ભાગમાં રચાતું આપણને જોવા મળે છે. એટલે કે રેટિનાથી આગળના ભાગમાં પ્રતિબિંબ આપણને મળશે. અને એટલા માટે જ આ લઘુદ્રષ્ટિની ખામી ધરાવતા જે વ્યક્તિઓ છે એ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. જો રેટિના ઉપર એનું પ્રતિબિંબ મળશે તો એ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકાશે, પરંતુ અહીંયા તો રેટિનાથી આગળ મળે છે પ્રતિબિંબ, એટલા માટે એ સ્પષ્ટ રીતે એને જોઈ શકતા નથી. એટલે કે આ જે આપણે અહીંયા આંખનું ચિત્ર અને જે આકૃતિ આપણે દર્શાવેલી છે એ ખરેખર લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખ એમાં કેવા પ્રકારે પ્રતિબિંબ રચાય છે, ક્યાં રચાય છે એના વિશે આપણે અહીંયા માહિતી મેળવી શકીએ છીએ. હવે આ ખામી ઉદ્ભવવાના મુખ્ય કારણો શું છે? આપણે અત્યાર સુધી એ માહિતી તો મેળવી કે લઘુદ્રષ્ટિ એ શું છે અને શા માટે લઘુદ્રષ્ટિમાં દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે નથી જોઈ શકાતી, એ આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. પણ અહીંયા મુખ્ય સવાલ એ થાય કે ખરેખર આ મનુષ્યમાં જે આંખ રહેલી છે એમાં લઘુદ્રષ્ટિની ખામી ઉદ્ભવવાના મુખ્ય કારણો કયા કયા છે? કયા પ્રકારના કારણોથી આ લઘુદ્રષ્ટિની ખામી છે ઉદ્ભવે છે? તો પહેલું કારણ છે આંખના લેન્સની વક્રતા છે એ વધારે હોય. જો આંખના લેન્સની વક્રતા વધારે હશે તો પણ વ્યક્તિ જે છે એ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે
રીતે જોઈ શકશે નહીં, અને આંખનો ડોળો લાંબો થયો હોય, કોઈ પણ વ્યક્તિની આંખનો ડોળો જો લાંબો થઈ ગયો હોય તો પણ એ વ્યક્તિ દૂરની વસ્તુને જોઈ શકશે નહીં. એટલે કે મુખ્ય આ લઘુદ્રષ્ટિની જે ખામી છે ઉદ્ભવવાના આ મુખ્ય બે કારણો છે. એક તો લેન્સની વક્રતા જો વધી ગઈ હોય અથવા તો વધારે હોય તો પણ વ્યક્તિ દૂરની વસ્તુને નહીં જોઈ શકે, અને જે આંખમાં જે ડોળો રહેલો છે, ડોળો લાંબો થઈ ગયેલો હોય તો પણ વ્યક્તિ જે છે એ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. હવે અહીંયા આ ખામી ઉદ્ભવવાના કારણો તો આપણે એના વિશે માહિતી મળી ગઈ, પરંતુ હવે ખરેખર જો કોઈ વ્યક્તિની આંખમાં આ લઘુદ્રષ્ટિની ખામી સર્જાયેલી હોય તો એ વ્યક્તિને દૂરની વસ્તુને જો સ્પષ્ટ રીતે જોવી હોય તો એ ખામીનું નિવારણ કઈ રીતે કરી શકાય. તો આપણે આ ખામીનું નિવારણ કઈ રીતે કરી શકાય એના વિશે વાત કરીએ તો અહીંયા કહી શકાય કે યોગ્ય પાવર ધરાવતો અંતર્ગોળ લેન્સ વાપરવાથી, એટલે કે યોગ્ય પાવર ધરાવતો જે અંતર્ગોળ લેન્સ, આપણે લેન્સના બે પ્રકાર ભણી ગયા, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. તો એમાંનો જે અંતર્ગોળ લેન્સ છે એ યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ ચશ્મામાં કરીને, એ પ્રકારના ચશ્મા પહેરીને આપણે એ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. આપણે આગળ જ ઉદાહરણ લીધું વિદ્યાર્થીઓ કે જેઓ પાછળની બેન્ચ ઉપર બેસતા હોય તો તેમને ઘણી વખત બોર્ડમાં લખેલી વસ્તુઓ છે સ્પષ્ટ રીતે દેખાતી નથી, તો એમનું અંતર વધી જશે. બરાબર, હવે ત્યાં આ લઘુદ્રષ્ટિની ખામી સર્જાયેલી છે એવું આપણે કહી શકીએ. હવે એને નિવારવા માટે તો આપણે જે ચશ્મા પહેરીએ છીએ એ ચશ્મા સામાન્ય રીતે જો દૂરની વસ્તુઓને આપણે સ્પષ્ટ રીતે ના જોઈ શકતા હોય તો એ અંતર્ગોળ લેન્સના બનેલા હોય છે. એટલે કે અત્યારે જે ચશ્મામાં કાચ રહેલા છે, મારા ચશ્માની વાત કરું તો અહીંયા જે કાચ છે એ પણ અંતર્ગોળ લેન્સના બનેલા છે. એટલે કે અહીંયા આ અંતર્ગોળ યોગ્ય પાવર ધરાવતો અંતર્ગોળ લેન્સ જે છે એના ચશ્મા બનાવીને આપણે પહેરીને એ દૂરની વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એટલે કે લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ જે છે એ નિવારણ સરળતાથી કરી શકાય છે. હવે આ ખામીનું નિવારણ આપણે એવું કીધું કે યોગ્ય પાવર ધરાવતો અંતર્ગોળ લેન્સ નો ઉપયોગ કરીને આપણે આ લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરી શકીએ છીએ. એટલે કે એમાં આપણે જે દૂરની વસ્તુ નથી જોઈ શકતા તો આપણે જો અંતર્ગોળ લેન્સ યોગ્ય પાવર ધરાવતો વાપરશું તો એ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકશું. પરંતુ ખરેખર આવું થાય છે કેમ? શા માટે આપણે અંતર્ગોળ લેન્સ વાપરીએ તો આપણે દૂરની વસ્તુ, જો આ ખામી ધરાવતા હોઈએ અને અંતર્ગોળ લેન્સ વાપરીએ તો આપણે દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો એ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ અંતર્ગોળ લેન્સથી કઈ રીતે થાય એ આપણે જોઈએ. તો અહીંયા ફરીથી એ માનવ આંખ આપણે લીધેલી છે. ઓ બિંદુ જે છે એ આપણે કીધું કે અનંત અંતરેથી હવે આંખની નજીક આવી ગયું છે, કારણ કે આ જે આંખ છે એ લઘુદ્રષ્ટિની ખામી ધરાવે છે. અને ઓ ડેશ ઉપરથી જે પ્રકાશના કિરણો આવશે, ઓ ડેશ જે છે એ લઘુદ્રષ્ટિની ખામી ધરાવતા જે દૂરબિંદુ ઓ છે એનાથી દૂર રહેલું છે. એટલે ઓડેશ ઉપર જે વસ્તુ રહેલી હશે એ લઘુદ્રષ્ટિની ખામી ધરાવતો વ્યક્તિ જોઈ શકશે નહીં. શા માટે નહીં જોઈ શકે? તો આપણે કીધું કે જો લઘુદ્રષ્ટિની ખામી ધરાવતો હશે વ્યક્તિ તો એ વ્યક્તિની આંખમાં જે પ્રતિબિંબ રચાશે, પ્રતિબિંબ રેટિનાની આગળના ભાગમાં રચાશે અને એટલા માટે જ એને સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી. અને આપણે એના નિવારણનું પણ એક રીઝન આપ્યું કે કઈ રીતે એનું નિવારણ કરી શકાય. તો આપણે કીધું કે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને, તો જો આપણે અંતર્ગોળ લેન્સ એ વસ્તુઓને આંખની વચ્ચે રાખી દઈએ, યોગ્ય પાવરનો અંતર્ગોળ લેન્સ જો વસ્તુઓને આંખની વચ્ચે આપણે મૂકી દઈએ તો શું થશે કે હવે જે પ્રતિબિંબ રચાશે એ પ્રતિબિંબ હવે રેટિના ઉપર આપણને જોવા મળશે. અને જો પ્રતિબિંબ ચોક્કસ રીતે એક રેટિનાની ચોક્કસ જગ્યાએ આપણને જોવા મળશે, નેત્રપટલ પર જોવા મળશે, તો આપણે એ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. બરાબર, એટલે કે આ અંતર્ગોળ લેન્સ આપણે વાપરીને જે પ્રકાશના કિરણો આવે છે, પ્રકાશના કિરણોનું જે વક્રીભવન થાય છે એને આપણે ફેરફાર કરીને, કારણ કે જો લેન્સનો પાવર અલગ અલગ પાવરના લેન્સ વાપરશું તો એનો વક્રીભવનાંક અલગ અલગ હશે. તો એ રીતે આપણે યોગ્ય પાવરનો અંતર્ગોળ લેન્સ વાપરીને જે પ્રતિબિંબ રેટિનાના આગળના ભાગમાં રચાય છે એ પ્રતિબિંબને હવે આપણે રેટિના ઉપર રચી શકીશું અને એ વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીશું. તો આ રીતે આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને જે લઘુદ્રષ્ટિની ખામી છે ખામીનું નિવારણ કરી શકીએ છીએ. આમ આપણે કીધું એ પ્રમાણે યોગ્ય પાવરનો અંતર્ગોળ લેન્સ છે એ લેન્સ પ્રતિબિંબને નેત્રપટલ એટલે કે રેટિના ઉપર લાવી દે છે અને આ જે લઘુદ્રષ્ટિની ખામી છે એ ખામીનું નિવારણ થઈ શકે છે. તો અહીંયા આપણે માનવ આંખમાં રહેલી જે ખામીઓ છે એની પહેલી ખામી એટલે કે લઘુદ્રષ્ટિ, માયોપિયા, એના વિશે વાત કરી. એના થવાના કારણો શું છે, એમાં શું થાય છે અને એનું નિવારણ કઈ રીતે કરી શકાય છે. હવે આપણે બીજી ખામી તરફ આગળ વધીએ જે છે ગુરુદ્રષ્ટિ. તો આ બીજી ખામી વિશે આપણે માહિતી મેળવીએ. તો હવે આપણે આ બીજી ખામી જે માનવ આંખમાં જોવા મળે છે જે છે ગુરુદ્રષ્ટિ એટલે કે હાઇપરમેટ્રોપિયા. આ ગુરુદ્રષ્ટિની ખામી વિશે આપણે અહીંયા માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. અહીંયા પણ આપણે ગુરુદ્રષ્ટિની ખામી જે છે એ ખામીને લીધે શું થાય છે
કઈ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, કેવી વસ્તુ આપણે જોઈ નથી શકતા, એ ખામી થવાના કારણો શું છે અને એનું નિવારણ કઈ રીતે કરી શકાય એના વિશે જ આપણે અહીંયા જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે તો પહેલા કીધું એ પ્રમાણે આજે હાઇપરમેટ્રોપિયા જે છે એ હાઇપરમેટ્રોપિયાને ગુરુદ્રષ્ટિ એટલે કે દૂરદ્રષ્ટિની ખામી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, હાઇપરમેટ્રોપિયા, ગુરુદ્રષ્ટિ અથવા તો દૂરદ્રષ્ટિ, આ ત્રણે એક જ ગુરુદ્રષ્ટિના જ આપણે કહી શકાય કે અલગ અલગ શબ્દોમાં તમે એને ઓળખી શકો છો. એટલે કે હાઇપરમેટ્રોપિયાને ગુરુદ્રષ્ટિ એટલે કે દૂરદ્રષ્ટિની ખામી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા જે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી કોઈ પણ વ્યક્તિ હશે, એટલે કે કોઈ એવી વ્યક્તિ કે જેની આંખમાં આ ગુરુદ્રષ્ટિની ખામી જોવા મળતી હોય, તો એ વ્યક્તિ જે છે એ દૂરની વસ્તુઓ તો સ્પષ્ટ રીતે જોઈ શકશે, પરંતુ નજીક રહેલી વસ્તુઓ જે છે વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. એટલે કે લઘુ દ્રષ્ટિમાં આપણે એવું કીધું કે નજીકની વસ્તુ દેખાશે પણ દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે નહીં દેખાઈ શકે, જ્યારે ગુરુદ્રષ્ટિમાં આપણે દૂરની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકશું પણ નજીકની વસ્તુઓને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. બરાબર, ઘણી વખત આ વસ્તુ તમે પણ જોયેલી હશે કે તમારી ઘરે દાદા અથવા તમારા મમ્મી પપ્પા પણ કદાચ ન્યૂઝપેપર છાપું વાંચતા હોય તો એને એ છાપું વાંચવા માટે, ન્યૂઝપેપર વાંચવા માટે ચશ્મા પહેરવા પડે છે. શા માટે? કારણ કે છાપું આપણે સામાન્ય રીતે નજીક રાખીને જ વાંચતા હોઈએ છીએ. તો જ્યારે આપણે ન્યૂઝપેપરને વાંચીએ છીએ ત્યારે આંખની નજીક છે, તો આ ગુરુદ્રષ્ટિની ખામી એમાં રહેલી હોય તો એ નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે નહીં જોઈ શકે, સ્પષ્ટ રીતે વાંચી નહીં શકે. એટલા માટે એ દૂરની વસ્તુઓ તો જોઈ શકે છે પણ નજીકની વસ્તુઓ જોઈ શકતા નથી. એનો મતલબ એવો કે આ વ્યક્તિઓ જે છે એ ગુરુદ્રષ્ટિ, હાઇપરમેટ્રોપિયા અથવા તો દૂરદ્રષ્ટિની ખામી જે છે એ ધરાવે છે. બરાબર, ખાસ યાદ રાખવાનું છે, લઘુ દ્રષ્ટિમાં નજીકની વસ્તુ આપણે જોઈ શકીએ છીએ પણ દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, જ્યારે ગુરુદ્રષ્ટિમાં આપણે દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ જ્યારે નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. બરાબર, હવે આપણે અહીંયા ગુરુદ્રષ્ટિમાં જ આગળ વધીએ તો આપણે કહી શકીએ કે ગુરુદ્રષ્ટિ ધરાવતી જે વ્યક્તિ છે એ શા માટે નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે નથી જોઈ શકતી? કારણ કે આ ખામી ધરાવતી વ્યક્તિમાં આંખનું જે નજીક બિંદુ છે, જે નજીકનું બિંદુ છે એ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરથી દૂર ખસી જાય છે. હવે નજીક બિંદુ સામાન્ય રીતે પુખ્ત વયના વ્યક્તિમાં 25 સેન્ટીમીટર જેટલું હોય છે. એટલે કે નજીકનું બિંદુ, નજીકમાં નજીક વસ્તુ 25 સેન્ટીમીટરથી લઈને દૂરમાં દૂર અનંત અંતર સુધી એ જોઈ શકે છે. બરાબર, પણ જો આવા પ્રકારની ખામી એટલે કે આ ગુરુદ્રષ્ટિની ખામી એ વ્યક્તિની આંખમાં રહેલી હશે તો જે નજીકનું બિંદુ સામાન્ય રીતે 25 સેન્ટીમીટરની આસપાસ, આશરે 25 સેન્ટીમીટર જેટલું હોવું જોઈએ, એ નજીક બિંદુ જે છે એ ખસીને દૂર જતું રહેશે. એ ખસીને દૂર જતું રહેશે એટલે શું થશે કે નજીકની વસ્તુ જે છે એને સ્પષ્ટ રીતે નહીં જોઈ શકે, જ્યારે દૂરની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકશે. બરાબર, તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આ જે ગુરુદ્રષ્ટિ છે તો ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખનું જે નજીક બિંદુ છે કઈ રીતે ખસે છે? તો અહીંયા માનવ આંખ આપણે દર્શાવેલી છે. આ માનવ આંખમાં અહીંયા આપણે એક એન ડેશ બિંદુ લીધેલું છે. આ એન ડેશ બિંદુ જે છે એ સામાન્ય આંખનું નજીક બિંદુ છે. એટલે કે આંખના નેત્રમણીથી આ એન ડેશ સુધીનું જે અંતર છે 25 સેન્ટીમીટર, આશરે 25 સેન્ટીમીટર જેટલું હોવું જોઈએ. પણ ખરેખર ગુરુદ્રષ્ટિ હશે એમાં જે નજીક બિંદુ છે, નજીક બિંદુ એન ડેશથી દૂર ખસીને એન સુધી પહોંચી જશે. બરાબર, એટલે કે અહીંયા આ એન ડેશ સુધી એ નજીક બિંદુ જે છે દૂર એન સુધી ખસી જશે તો નજીકની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. એટલા માટે આપણે કહી શકીએ કે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખનું જે નજીક બિંદુ છે એ હવે એન ડેશ થી ખસીને ક્યાં પહોંચી ગયું છે? એન ઉપર પહોંચી ગયું છે ને એટલા માટે જ નજીકની વસ્તુઓ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. અને અહીંયા આપણે કીધું એ પ્રમાણે એન શું છે? તો એન જે છે હાઇપરમેટ્રિક આંખનું નજીક બિંદુ છે. એન એ હાઇપરમેટ્રોપિક જે આંખ છે એનું નજીક બિંદુ એટલે કે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખનું નજીક બિંદુ છે. આ નજીક બિંદુ એમના એન બિંદુથી આંખના નેત્રમણી વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે 25 સેન્ટીમીટર કરતા વધારે જ હશે. જો વધારે હોય તો જ ગુરુદ્રષ્ટિની ખામી થશે. અને એન ડેશ તો એ સામાન્ય આંખનું નજીક બિંદુ છે એટલે કે નેત્રમણીથી એન ડેશ સુધીનું અંતર છે એ 25 સેન્ટીમીટરની આસપાસ જ હોવું જોઈએ. બરાબર, એટલે કે અહીંયા એ જે નજીક બિંદુ છે 25 સેન્ટીમીટરથી વધારે દૂરના અંતરે ખસી જાય છે અને એટલા માટે જ આ ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિઓ જે છે એ નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. એટલે અહીંયા કહી શકીએ છીએ કે સામાન્ય રીતે આ ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે ના જોઈ શકે. એનો મતલબ કે એનું નજીક બિંદુ છે એ સામાન્ય વ્યક્તિની આંખમાં જેટલું હોવું જોઈએ એનાથી દૂર ખસી ગયું હશે. તો એ નજીક બિંદુ સામાન્ય વ્યક્તિની આંખમાં 25 સેન્ટીમીટર જેટલું હોય તો હવે આ વ્યક્તિને જો કોઈ ચશ્મા, કોઈ ગ્લાસ
ગ્લાસીસ પહેર્યા વગર જ એ વસ્તુને સ્પષ્ટ રીતે જોવી હોય, એ વસ્તુને સ્પષ્ટ રીતે વાંચવી હોય તો શું કરવું પડે? તો એમણે સપોઝ કે અહીંયા આપણે બતાવેલું છે કે કોઈ ન્યૂઝપેપર વાંચી રહ્યું છે અને આ વ્યક્તિ જે છે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવે છે, તો એને જે ન્યૂઝપેપર અને આંખ વચ્ચેનું અંતર જે છે 25 સેન્ટીમીટર કરતાં વધારે રાખવું પડશે, અને જો આ અંતર 25 સેન્ટીમીટર કરતાં વધારે હશે તો જ એ ન્યૂઝપેપરમાં રહેલા જે શબ્દો છે એને સ્પષ્ટ રીતે વાંચી શકશે. જો એની નજીક લઈ જશે તો ગુરુદ્રષ્ટિની ખામી છે તો નજીકની વસ્તુ તો એ વાંચી નહીં શકે, એટલે એને હંમેશા એ વસ્તુ 25 સેન્ટીમીટરથી દૂર, ગ્રેટર ધેન 25 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટરથી વધારે દૂર એ વસ્તુને રાખવી પડે છે, તો જ એ વસ્તુને એ સ્પષ્ટ રીતે વાંચી શકે છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે નજીકની વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે, શા માટે નજીકની વસ્તુ નથી એ વાંચી શકતા? કારણ કે નજીકની વસ્તુમાંથી જે પ્રકાશના કિરણો આવશે એ રેટિનાની પાછળના ભાગે કેન્દ્રિત થાય છે. એટલે કે લઘુદ્રષ્ટિમાં જે વસ્તુ આપણે દૂરની વસ્તુને જોવાનો પ્રયત્ન કરીએ કોઈ પણ પ્રકારના નિવારણ વગર, તો એ રેટિનાની આગળના ભાગમાં પ્રતિબિંબ આપતું હતું, એટલા માટે અસ્પષ્ટ દેખાતું હતું. જ્યારે ગુરુદ્રષ્ટિમાં નજીક રાખશું વસ્તુને તો નજીકની વસ્તુ તો દેખાવાની નથી સ્પષ્ટ રીતે, તો શું થશે કે જ્યારે વસ્તુને નજીક રાખીશું ત્યારે એમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રમણીમાં થઈને ખરેખર રચાવા જોઈએ રેટિના ઉપર, પરંતુ ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતા હશે તો એ રેટિનાની પાછળના ભાગે કેન્દ્રિત થશે અને રેટિનાની પાછળ એ પ્રતિબિંબની રચના કરશે. હવે રેટિના ઉપર જો પ્રતિબિંબ મળે તો જ આપણે એને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, કારણ એની આગળ અથવા તો એની પાછળ મળે તો આપણે એને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. તો એટલા માટે અહીંયા ગુરુદ્રષ્ટિની ખામીમાં જે પ્રતિબિંબ છે રેટિનાની પાછળના ભાગે કેન્દ્રિત થાય છે, એટલા માટે આપણે એને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. હવે ખરેખર આ ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં આ પ્રતિબિંબ જે રેટિનાની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે કઈ રીતે થાય છે? તો આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ કે આપણે આંખ લીધેલી છે, એન ડેશ આપણે પહેલા જ કીધું છે કે સામાન્ય વ્યક્તિનું જે નજીક બિંદુ છે એન ડેશ, એટલે કે એન ડેશ થી નેત્રમણીનું અંતર 25 સેન્ટીમીટર અને બિંદુ એન એ 25 સેન્ટીમીટરથી દૂર, એટલે કે જે નજીકનું બિંદુ એન ડેશ હતું એ ખસીને દૂર જતું રહ્યું છે એન ઉપર. હવે અહીંયાથી જો પ્રકાશના કિરણો આવશે તો પ્રકાશના કિરણો જ્યારે અહીંયા કેન્દ્રિત થશે નેત્રમણી ઉપર ત્યારે એ ફરીથી રેટિનાની પાછળના ભાગે પ્રતિબિંબની રચના કરશે, અને રેટિનાની પાછળના ભાગે પ્રતિબિંબ અહીંયા જે રીતે આપણે દર્શાવ્યું છે એ રીતે મળે તો આપણે આ વસ્તુ જે છે એને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. બરાબર? તો આ રીતે આ રેટિનાની પાછળના ભાગે પ્રતિબિંબ મળતું હોવાથી ગુરુદ્રષ્ટિ ધરાવતી જે વ્યક્તિ છે, ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી જે વ્યક્તિ છે એ વસ્તુને, નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. બરાબર? તો અહીંયા આ ખામીના કારણો શું છે? કયા પ્રકારના કારણોથી આ ગુરુદ્રષ્ટિની ખામી છે એ માનવ આંખમાં સર્જાઈ શકે છે? તો કારણોની આપણે ચર્ચા કરીએ તો પહેલું કારણ જે છે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવી. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ જો ઘણી વધારે હોય તો પણ આ ગુરુદ્રષ્ટિની ખામી છે એ જોવા મળે છે. અને સાથે સાથે આંખનો ડોળો ખૂબ નાનો થવો, આંખનો ડોળો ખૂબ નાનો હોય તો પણ નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. તો આ બે મુખ્ય કારણોને કારણે જે ગુરુદ્રષ્ટિની ખામી છે એ ગુરુદ્રષ્ટિની ખામી આપણને જોવા મળે છે. બરાબર? હવે અહીંયા તમે લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિના જે ઉદ્ભવવાના કારણો છે એ કારણો જુઓ તો બંને કારણો એકબીજાથી વિપરીત છે. પહેલામાં આપણે કીધું હતું કે લઘુદ્રષ્ટિમાં કારણોમાં શું હતું કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી હોય છે. બરાબર? વક્રતા વધારે હોય છે, કેન્દ્ર લંબાઈ ઓછી હોય છે. જ્યારે અહીંયા તો કે ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો તો કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધુ હોય છે, વક્રતા ઓછી હોય છે. બીજું આપણે ત્યાં જોયું હતું લઘુદ્રષ્ટિમાં કે આંખનો ડોળો ખૂબ મોટો હોય છે, જ્યારે ગુરુદ્રષ્ટિમાં શું કારણ છે કે આંખનો ડોળો ખૂબ નાનો હોય છે. બરાબર? તો આ કારણોથી ગુરુદ્રષ્ટિની ખામી જે છે ખામી ઉદ્ભવી શકે છે. હવે અહીંયા આ ખામી ઉદ્ભવે છે, શા માટે આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે નથી જોઈ શકતા એ બધા વિશે તો માહિતી મેળવી, પણ સાથે સાથે આપણે હવે એ જોવાનો પ્રયત્ન કરીએ કે આ ખામી એક વખત મનુષ્યની આંખમાં આવી ગઈ તો એનું નિવારણ કઈ રીતે કરવું, કઈ રીતે હવે આપણે નજીકની વસ્તુઓ જોઈ શકીએ છીએ તો નજીકની વસ્તુઓને આપણે વાંચી શકીએ છીએ. તો આ ખામીનું નિવારણ જે છે યોગ્ય પાવરનો બહિર્ગોળ લેન્સ છે એ લેન્સનો ઉપયોગ કરીને તમે આ ખામીનું નિવારણ કરી શકો છો. કઈ રીતે કરી શકાય? તો આપણે જોઈએ કે ગુરુદ્રષ્ટિનું ખામીનું નિવારણ તો અહીંયા આંખમાં એન્ડેસ સામાન્ય વ્યક્તિનું નજીક બિંદુ છે, જ્યારે એન્ડેસ ઉપરથી, કારણ કે ગુરુદ્રષ્ટિની ખામીમાં એ નજીક બિંદુ દૂર જતું રહેશે, પણ જો એને આપણે નજીક રાખશું તો ત્યાંથી જે પ્રતિબિંબ મળશે રેટિનાની પાછળ મળશે. બરાબર ને? હવે આ નજીક બિંદુ તો દૂર ખસી ગયું છે તો આપણે
જ્યાં વચ્ચે એક નેત્રમણી અને આ વસ્તુ વચ્ચે જો આપણે બહિર્ગોળ લેન્સ મૂકી દેશું તો જ્યારે એ નજીક બિંદુ એન ઉપર દૂર ખસેલું હશે એટલે કે ગુરુદ્રષ્ટિની ખામી હશે ત્યારે જે પ્રતિબિંબ રચાશે એ હવે રેટિના ઉપર કેન્દ્રિત થશે એટલે કે નેત્રપટલ ઉપર કેન્દ્રિત થશે અને આ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને આપણે એ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, એ પુસ્તકને સ્પષ્ટ રીતે વાંચી શકીએ છીએ જો એને નજીકમાં રાખેલું હોય તો. એટલે કે અહીંયા યોગ્ય પાવરનો બહિર્ગોળ લેન્સ છે એનો ઉપયોગ કરીને આપણે આ ગુરુદ્રષ્ટિની જે ખામી છે ખામીનું નિવારણ કરી શકીએ છીએ. બરાબર? એટલે કે બહિર્ગોળ અભિસારી, બહિર્ગોળને અભિસારી તરીકે પણ ઓળખવામાં આવે છે જે આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા, અને અંતર્ગોળને અપસારી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? એટલે કે આ બહિર્ગોળ એટલે કે અભિસારી લેન્સ ધરાવતા ચશ્માનો ઉપયોગ કરીને નેત્રપટલ પર પ્રતિબિંબ રચવા માટે જરૂરી વધારાનો જે ફોકસિંગ પાવર છે એ પાવર હવે આ પ્રકારની ખામી ધરાવતા વ્યક્તિની આંખને મળી રહે છે અને જે પ્રતિબિંબ મળે છે એ રેટિના એટલે કે નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે અને આપણે વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને જે ગુરુદ્રષ્ટિની ખામી છે એ ખામીનું નિવારણ જે છે એ સરળતાથી કરી શકીએ છીએ. હવે આગળ આપણે જે માનવ આંખમાં ત્રીજા પ્રકારની ખામી જોવા મળે છે એ ખામી વિશે ચર્ચા કરીએ. હવે આપણે માનવ આંખમાં જે ત્રીજા પ્રકારની ખામી જોવા મળે છે જે છે પ્રેસ બાયોપિયા. આ પ્રેસ બાયોપિયા શું છે એના વિશે અહીંયા માહિતી મેળવીએ. તો આપણે બધાને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ હોય તે વ્યક્તિની ઉંમર વધવાની સાથે સાથે એની આંખની જે સમાવેશન ક્ષમતા છે સમાવેશન ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. બરાબર? એટલે કે વ્યક્તિની જે આંખની જોવાની જે પરિસ્થિતિ છે એમાં પણ એ ફેરફાર થતો જોવા મળે છે. એટલે જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ થતી જાય એમ એ વ્યક્તિની આંખો જે છે એ ધીમે ધીમે વસ્તુ જોવાનું એનો દર જે છે, દ્રષ્ટિ જે છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે અને ગુમાવતી પણ જાય છે. એટલે આપણે કહી શકીએ કે ઉંમર વધવાની સાથે સાથે આંખની સમાવેશન ક્ષમતામાં ઘટાડો થાય છે અને એટલા માટે જ મોટા ભાગની વ્યક્તિનું આંખનું નજીક બિંદુ જે છે એ દૂર ધકેલાય છે. નજીક બિંદુ દૂર ધકેલાય તો ગુરુદ્રષ્ટિની ખામી થશે. બરાબર ને? તો આંખનું જે નજીક બિંદુ છે જ્યારે દૂર ધકેલાશે એટલે કે એટલા માટે જ આપણે શરૂઆતમાં ગુરુદ્રષ્ટિની ખામીમાં ઉદાહરણ આપ્યું કે આપણા દાદા દાદી, મમ્મી પપ્પા ઘણી વખત છાપું અથવા પુસ્તક વાંચતા હોય તો એને દૂર રાખીને વાંચતા હશે અથવા તો એને જો નજીકથી વાંચવું હશે તો એને સ્પષ્ટ રીતે વાંચી નહીં શકે. એટલા માટે એ બહિર્ગોળ લેન્સ ધરાવતા ચશ્મા જે ગ્લાસીસ છે એનો ઉપયોગ કરતા હશે અને પછી એને સ્પષ્ટ રીતે જોઈ શકતા હશે. એટલે કે મોટા ભાગની વ્યક્તિઓમાં આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય છે એટલે એક ગુરુદ્રષ્ટિની ખામી એમાં સર્જાતી આપણને જોવા મળે છે. એટલે કે ચશ્મા વિના નજીકની વસ્તુઓ જે છે એ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે અને આ ખામી જે છે એ ખામીને આપણે પ્રેસ બાયોપિયા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આ ખામી આંખના સામાન્ય રીતે કઈ રીતે સર્જાય છે તો કે આંખના જે સિલિયરી સ્નાયુઓ છે એ સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને સાથે સાથે આંખના નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી આ પ્રકારની ખામી ઉદ્ભવે છે. જો સિલિયરી સ્નાયુ ઉંમર વધવાની સાથે સ્નાયુઓ નબળા તો પડે જ છે, શરીરના બધા જ અંગોના સ્નાયુઓ નબળા પડશે તો ત્યારે આંખના સિલિયરી સ્નાયુઓમાં પણ અસર આવશે અને એ સ્નાયુઓ પણ નબળા પડશે. હવે સિલિયરી સ્નાયુઓ નબળા પડશે તો એ સંકોચન અને શિથિલન બરાબર રીતે કરી નહીં શકે એટલે કે એની સાથે જે નેત્રમણી જે લેન્સ જોડેલો છે એની કેન્દ્ર લંબાઈમાં પણ ફેરફાર નહીં થાય. બરાબર? તો આપણે એ વ્યક્તિને વસ્તુ જોવામાં તકલીફ પડશે અને નેત્રમણીની સ્થિતિસ્થાપકતા પણ ધીમે ધીમે ઓછી થતી જશે અને આ પ્રકારની જે ખામી છે એ ખામી આપણને ઉદ્ભવતી જોવા મળે છે. એટલે અહીંયા કેટલીક વખત વ્યક્તિ જે છે એ બંને પ્રકારની ખામી જે આપણે શરૂઆતમાં જોઈ ગયા લઘુ દ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંને પ્રકારની ખામીઓથી પીડાતી હોય. ઘણા મોટી ઉંમરના વ્યક્તિઓને તમે જોયા હોય તો એ નજીકની વસ્તુઓ પણ સ્પષ્ટ રીતે નથી વાંચી શકતા અને દૂર રહેલી વસ્તુઓને પણ સ્પષ્ટ રીતે નથી જોઈ શકતા. તો એમાં લઘુ દ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ આ બંને પ્રકારની ખામીઓ જે છે એ આપણને જોવા મળે છે અને આવી વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયોફોકલ લેન્સની જરૂર પડે છે. આપણે આગળ જોઈ ગયા કે જો લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવું હોય તો આપણે અંતર્ગોળ લેન્સ લેવો પડે છે અને જો ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવું હોય તો આપણે બહિર્ગોળ લેન્સ લેવો પડે છે. પણ જો કોઈ વ્યક્તિની આંખમાં બંને ખામીઓ હોય એટલે કે લઘુ દ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંને પ્રકારની ખામીઓ એ આંખમાં રહેલી હોય તો એના માટે આપણે દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બે પ્રકારના લેન્સ એકસાથે વાપરવા પડે છે જેને બાયોફોકલ લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સામાન્ય પ્રકારના બાયોફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બંને લેન્સ આવેલા જોવા મળે છે. હવે આ જે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સ એમાં હોય તો જે સામાન્ય રીતે તમે એ ચશ્મા જોયા હોય તો ઉપરનો ભાગ એટલે કે જે ચશ્માના ગ્લાસીસ છે એમાં ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ ધરાવે છે અને નીચેની વસ્તુ
નીચેનો જે ભાગ છે એ બહિર્ગોળ લેન્સ ધરાવે છે, એટલે કે ઉપરના ભાગે અંતર્ગોળ લેન્સ રહેલો છે, જેનાથી એ વ્યક્તિ જે છે એ દૂરની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે, અને નીચેના ભાગમાં બહિર્ગોળ લેન્સ રહેલો હોય એનાથી એ વ્યક્તિ છે એ નજીકની વસ્તુઓ જે છે એને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તો અહીંયા તમને એ પ્રકારના ગ્લાસીસ, ચશ્માના જે કાચ છે દર્શાવેલા છે, જેમાં ઉપરના ભાગે અંતર્ગોળ લેન્સ છે તો એનાથી દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાશે, અને નીચેના ભાગે બહિર્ગોળ લેન્સ છે જેનાથી નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે આપણને જોવા મળશે. અને ખરેખર આ પ્રકારના જે ચશ્મા છે, જે ગ્લાસીસ છે, કેવા હશે તો એનું ચિત્ર પણ અહીંયા આપેલું છે. અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો તમને ચશ્માનો જે ગ્લાસ, જે કાચ છે એમાં બંને પ્રકારના લેન્સ જોવા મળશે. ઉપરનો ભાગ છે એ અંતર્ગોળ લેન્સ છે અને નીચેનો જે ભાગ છે એ બહિર્ગોળ લેન્સ છે. એટલે કે દૂરની અને નજીકની બંને પ્રકારની ખામીઓ ધરાવતા વ્યક્તિઓ આ પ્રકારના અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સના કોમ્બિનેશન ધરાવતા ગ્લાસીસ, ચશ્મા જે છે એ પહેરીને એનું નિવારણ જે છે એ કરી શકે છે. અને અહીંયા આજકાલ તો સામાન્ય રીતે કોન્ટેક્ટ લેન્સ એવા લેન્સ પણ આવે છે કે જેનાથી અથવા તો કેટલાક શસ્ત્રક્રિયાથી, ડૉક્ટરની મદદથી શસ્ત્રક્રિયા કરીને, ઓપરેશન કરીને પણ આ પ્રકારની જે વક્રીકાર ખામીઓ છે, દ્રષ્ટિની ખામીઓ છે એને નિવારી શકાય છે. આપણે ઘણી વખત કહેતા હોઈએ ને કે કોઈ વ્યક્તિની આંખમાં આપણે આ જે ખામીઓની વાત કરી એને આપણે નંબરથી ઓળખીએ છીએ કે આટલા નંબર છે, આટલા નંબર છે, એ વ્યક્તિ સ્પષ્ટ રીતે વાંચી શકતી નથી, તો અત્યારે નંબર ઉતારવા માટે પણ કેટલીક ઓપરેશન, કેટલાક શસ્ત્રક્રિયાઓ જે છે એ થતી આપણને જોવા મળે છે. અને અત્યારે હવે આપણે કીધું એ પ્રમાણે કોન્ટેક્ટ લેન્સ, તો ચશ્માની જરૂર નથી, તમે એક નાનો એવો લેન્સ હોય એ આંખની અંદર રાખીને પણ આ પ્રકારની ખામીઓ છે એ ખામીનું નિવારણ કરી શકો છો. તો અહીંયા આપણે માનવ આંખમાં સર્જાતી જે અલગ અલગ ખામીઓ છે એ ખામીઓના પ્રકારો, એટલે કે લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા, આ ત્રણેય ખામીઓ કઈ રીતે સર્જાય છે, એ સર્જાવા પાછળના કારણો શું છે અને એનું નિવારણ કઈ રીતે કરી શકાય, એ બધા વિશે આ ટોપિકમાં માહિતી